આજે દસાડા તાલુકાની અંદર પ્રાંત ઓફિસે આવી અને અમે લોકોએ કોંગ્રેસના બધા જ આગેવાનો સાથે મળી BLA1 દ્વારા અમારા વિક્રમભાઈ રબારી દ્વારા પ્રાંતશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે દસાડા તાલુકાની અંદર દસાડા વિધાનસભામાં અનેક હજારોની સંખ્યામાં જે બોગસ ફોર્મ નંબર 7 આવ્યા છે એ બોગસ ફોર્મ નંબર 7ની અંદર અનેક પ્રકારે ભારતીય દંડ સંહિતા જે છે એની અંદર અનેક એની ગુનાઓ બની રહ્યા છે. ખાસ કરીને કલમ 161 હેઠળ 316 હેઠળ ગુનો બને છે, 334 ને 336 હેઠળ ગુનો બને છે, 337, 338, 341 હેઠળ ગુનો બને છે અને જ રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1950 હેઠળ કલમ 31 હેઠળ ગુનો બને છે. એટલે જે કોઈ લોકોએ આ ફોર્મ નંબર 7 ભરવાની અંદર ગુનાહિત ષડયંત્ર કર્યું છે એ તમામ ઉપર તાત્કાલિક અસરથી ફોજદારી કાર્યવાહી કરવામાં આવે એ પ્રકારની માંગણી સાથે આજે અમે લોકો એક આવેદનપત્ર આપ્યું છે. અને જો એ તાત્કાલિક આની ઉપર કોઈ કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોની અંદર અમને કોંગ્રેસ પક્ષના બધા જ કાર્યકરો સાથે મળીને ઉગ્રથી ઉગ્ર આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે અમને કરવાની ફરજ પડશે. એ અંગેની માહિતી આજે અમે પ્રાંતશ્રીને આપી છે. અમે આશા રાખીએ છીએ કે પ્રાંતશ્રી આના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરે, અન્યથા કોંગ્રેસ આ બાબતની અંદર ખૂબ ગંભીરતાથી મક્કમ રીતે અંતિમ સુધી લડી લેવા માટે મક્કમ છે. વિધાનસભામાં જે રીતે નિયત નમૂના 7ના ફોર્મથી હજારોની સંખ્યામાં મતદારો સામે જે પ્રમાણે વાંધા રજૂ કરવામાં આવે છે, આજે કોંગ્રેસ પક્ષના BLA1 તરીકે માન્ય પ્રાંત સાહેબને અમે લોકોએ આવેદનપત્ર આપ્યું છે અને જે વ્યક્તિઓએ આ પ્રમાણે એમની જાણ મતદારોનું મેપિંગ થઈ ગયું છે અને જે પ્રમાણે વાંધા લીધા છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, આ બાબતને લઈ અને મુદ્દાસરનું આવેદનપત્ર આજે પ્રાંત કચેરીએ સુપ્રત કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં જો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો દસાડા વિધાનસભાનો એક કાર્યકર અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિનો એક કાર્યકર આદરણીય નૌશાદભાઈ સોલંકીના નેતૃત્વમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને લોકશાહી બચાવવાના આ સત્યાગ્રહમાં પોતાનો હક અને અધિકાર જે પ્રમાણે મતદારોનો છીનવાઈ રહ્યો છે એના માટેનો અવાજ બુલંદ કરશે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.